ઢોલના તાલે મહુવામાં ગરબાનું આયોજન। આજરોજ તારીખ 25 સપ્ટેમ્બરના રાત્રિના 1 વાગે વાત કરીએ તો આજે ડીજેના જમાનામાં પણ મહુવામાં ઢોલના તાલે ગરબાનું આયોજન થાય છે। 150 વર્ષ જૂના મહુવાના બાલાજી હનુમાનજી મંદિરમાં પરંપરાગત ઢોલના તાલે ભાઈઓ દ્વારા રાસ રમવામાં આવે છે, તેમજ વર્ષો જૂની પરંપરા જીવિત રાખી છે। આ રાસને ઢેસડા પાપડ 1.5 ફૂટના એક દાંડિયા સાથે રમવામાં આવે છે। ઢેસડા પાપડ રાસ ગરબા એક વર્ષો જૂની ગરબાની પરંપરા છે। આ પરંપરા મહુવા શહેરના યુવાનોએ હજુ પણ જાળવી રાખી છે। મારું નામ ચિરાગભાઈ જાની રસોયા જય બાલાજી મંદિરની અંદર વર્ષોથી આ ગરબી રમાય છે। મારા જન્મ પહેલાની વાત છે અને સમગ્ર મહુવામાંથી તમામ માનવ મહેરામણ આવે છે અને આ જમાનાની અંદર ડીજેના તાલને બદલે મહુવાની અંદર ઢોલ નગારા સાથે રમવામાં આવે છે અને તમામ ભક્તો રોજ 300, 400, 500 થઈ જાય અને તમામ ભક્તોને પ્રસાદી પણ મળે છે અને ખાસ દર શનિવારે અને વાર તહેવારે મંદિરની અંદર ધૂન પાઠ ભજન પણ રાખવામાં આવે છે અને મંદિરની અંદર ઘણા વર્ષોથી આ 100-150 વર્ષથી મંદિર છે અને તમામ ભક્તો મહુવાની અંદર છે બધા પધારી રહ્યા છે। બાલાજી દાદાની અંદર બધા ભક્તો પ્રસાદી ચા પાણીની દરેક શનિવારે પણ વ્યવસ્થા હોય છે અને 10 દિવસ માટે માતાજીના ગરબા રાસ રમીએ છીએ। આ જમાનાની અંદર બધા ડીજેના સથવારે રમતા હોય ત્યારે મહુવાની અંદર આ ઢોલ નગારા સાથે અમે રમીએ છીએ અને ખાસ મહુવાની અંદર ઢેસડા પાપડ જે વર્ષોથી પ્રખ્યાત છે એ પણ રમાડવામાં આવે છે અને બાલાજી દાદાની કૃપા છે બધા ઉપર, મહુવાના મહેરામણ ઉપર અને સાથ અને સહકાર આપે છે અને મંદિરની અંદર દર વર્ષે કંઈક ને કંઈક નવી સુવિધા ઊભી થાય છે। તમામ ભક્તો સાથ અને સહકાર આપે છે। બાલાજી દાદા પાસે પ્રાર્થના, જય બાલાજી।